ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પનીર ભાજી. તો એના હારું આપણે પનીર લીધું છે 250 ગ્રામ જેટલું અને 3 ડુંગળી લીધી છે અને આપણે 4 થી 5 ટમેટા આ રીતના જોહે અને આ પાઉં આપણે જે પાઉંભાજીના પાઉં હોય એ થોડુંક આપણે લીલું લસણ આ રીતે ઝીણું સુધારીને લીધું, થોડાક લીલા ધાણા, આટલું આદું લીધું છે આપણે અને મરચાં તો 4 થી 5 મરચાં અને લસણ તો લસણ થોડુંક વધારે લીધું છે, એક ગાંઠિયા કરતાં એમ. પાઉંભાજીનો મસાલો આપણે 1 ચમચી જેટલો અને માખણ તો આ ઘરનું જ માખણ છે તો થોડુંક વઘારમાં નાખશું, થોડુંક ઉપરથી નાખશું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જોહે કે હિંગ ને હળદર, જીરું, મરચું એ બધું એમ. તેલ જોહે આપણે, બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે એમ. તો એકદમ મસ્ત લાગશે ભાજી ખાવામાં આની. તો પહેલાં આપણે થોડીક એની તૈયારી કરી લેવું. તો આ ડુંગળી છે એને આપણે પહેલાં છાલ કાઢી લેવું. આ રીતે તો ડુંગળીને આપણે પ્યુરી બનાવવાની છે, તેને આપણે લેવું મિક્સર જારમાં. તો આમાં આપણે લઈ લેવું. તો બધી ડુંગળી એમાં લઈ લેવું છાલ કાઢીને. તો ડુંગળી આપણે પીસી લીધી સારી રીતની. તો આને આપણે કાઢી લેવું. આ રીતની પેસ્ટ બનાવી લેવાની ડુંગળીની. આમાં જ આપણે ટમેટાં પીસી લઈશું. તો ટમેટાની આ રીતે આપણે પ્યુરી બનાવી લઈશું. તો ટમેટાએ આપણે આ રીતે પ્યુરી બનાવી લઈશું. તો આને થોડીક વાર સાઈડમાં રાખી દેવું. આ ડુંગળી હવે આપણે આદુ, મરચાં અને લસણ તો એને આ મિક્સરની નાની જારમાં લઈ લેવું અને આમાં આપણે આ મરચાં નાખી દેવું. અને આદુ આપણે છાલ કાઢી લીધી એને આપણે આમાં ટુકડા કરી લઈ લેવું. તો આને આપણે થોડુંક પાણી નાખીને પીસી લેવું, પેસ્ટ બનાવી લેવાની. તો આને આપણે આ રીતની પેસ્ટ બનાવી લઈશ, આદુ, મરચાં ને લસણની એમ. થોડુંક પાણી નાખીએ એટલે એકદમ સરસ થઈ જાય. અને તમારી પાસે બનાવેલી પેસ્ટ પડી હોય તો એ તમે વાપરી શકો એમ. હવે આપણે આ તવી ગરમ મૂકશું. આમાં આપણે નાખશું થોડુંક માખણ ને થોડુંક ઉપર મૂકી દીધું તેલ. થોડુંક માખણ ઉપરથી નાખશું. એકાદો ચમચો તેલ. તો આને ગરમ થવા દેવું. તો આપણે ગરમ થઈ ગયું તો એમાં નાખી દેવું આપણે આ આદુ, મરચાં અને લસણની પેસ્ટ. થોડીક વાર આ રીતે ફેરવી લેવાનું તેલમાં, એટલે એનો કાચો ટેસ્ટ ન આવે એમ. હવે આમાં આપણે નાખી દઈશું આ ડુંગળીની પેસ્ટ. તો આને થોડીક વાર પકાવી લઈશું. એકદમ મસ્ત ટેસ્ટમાં લાગશે અને ફટાફટ બની જાય. ખાલી તૈયારીમાં થોડીક વાર લાગશે, બાકી આને બનતા જરાય વાર નહીં લાગે એમ. કંઈક નવું અલગ આપણે ખાવા મળે એમ.
ખાલી પનીર જ લાવવું પડે ને તમે ઘરે દૂધમાંથી બનાવી શકો અને એની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય પનીર ઘરે કઈ રીતે બનાવવું એમ. અને ડુંગળી ટમેટાં આદુ મરચાં લસણ એ બધું તો આપણે ઘરમાં હોય જ. તો ઘણીવાર કેવું હોય કે કોઈ મહેમાન આવ્યું હોય ને એમ લાગે કે આપણે અચાનક શું બનાવવું એમ, તો આ રીતે તમે બનાવીને આપી શકો તો બધાયને ભાવશે અને ફટાફટ થઈ જાય. આને થોડીક વાર પકાવી લેવું. તો ડુંગળી થોડીક વાર આ રીતે પકાવી લેવાની. હવે એમાં આપણે બીજા મસાલા નાખીશું. તો ધાણા જીરું થોડુંક, હળદર અને લાલ મરચું. અને મિક્સ કરી લેવાનું. અને આ મસાલો નાખી દઉં પાઉંભાજીનો. થોડીક વાર આમાં શેકી લેવાનું તેલ ભેગો ડુંગળી ભેગો મસાલા બધા. હવે આમાં આપણે નાખી દઈશું આ ટમેટાની પ્યુરી. હવે આને થોડીક વાર પકાવી લઈશું આપણે. ગેસ આપણે ફૂલ જ રાખ્યો, ધીમો નથી કર્યો. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું. ટમેટા બહુ ખાટા નહીં લેવાના, મીડિયમ. તો દેશી ટમેટા હોય ખાટા તો એમાં તમારે ખટાશ વધારે થાય એમ. બાકી આ ડુંગળીના ટમેટાની ખટાશ બેલેન્સ થઈ જાય એમ. ડુંગળી તમે આને આપણે મીઠી હોય થોડીક અને ટમેટા થોડાક ખાટા હોય એમ. તો આ રીતનું આપણે થોડીક વાર આને પકાવી લેવું ટમેટા નાખ્યા પછી. તો આને આપણે આ રીતે પકાવી લેવાનું, જ્યાં તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી. એટલે તેલ તમે તમારા હિસાબે નાખી શકો. એમ લાગે કે ઓછું છે તો થોડુંક નાખી શકો એમ. આ રીતનું કરવાનું એમ. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં. મીઠું હજી આપણે નથી નાખ્યું આમાં. આ રીતની પોળી કઢાઈ હોય ને તો બનાવવાની મજા આવે. આમાં નાખી દઈશું આપણે લીલા થોડા ધાણા અને આ લીલું લસણ. ઉપર નાખીશું થોડુંક આપણે આને રાખી દઉં તો ઉપરથી નાખીશું ગાર્નિશમાં. અત્યારે લીલું લસણ આવે છે તો નાખી, ન હોય તો તમે હાલે ન નાખો તો એમ. સૂકું લસણ તો આપણે નાખતા જ હોય એમ. આ રીતનું એને પકાવવાનું એમ. હવે આપણે આમાં નાખીશું પનીર. કેમ ગયું ઓલું છીનવાનું લઈ જા. તો ગેસ હવે થોડો ધીમો કરશું. આમાં નાખીશું પનીરને આ રીતે છીણીને. પનીર નાખ્યા પછી જરૂર પડે તો પાણી નાખવાનું એમ. ત્યાં સુધી આપણે એમાં પાણી નથી નાખવાનું. આ છીણી હોય એનાથી જ છીણવાનું એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય આમાં. તો પનીર આપણે આમાં છીણી લીધું છે. તો એક જ આપણે નાખ્યું છે. 250 ગ્રામ હતું એમાંથી અડધું જ આપણે વાપર્યું છે. આમાં મિક્સ કરી લેવાનું. તમે તમારા હિસાબે નાખી શકો એમ, વધારે ઓછું. તો આ બધું આમાં મિક્સ કરી લેવાનું આ રીતનું. ગેસ વધારી દે હવે. અને ઓલા સર્વિસવાળાને બોલાવજે, ધીમો કરી એટલે ઠરી જાય છે. એ બધું આમાં મિક્સ કરી લઉં આપણે. થોડીક વાર પનીર નહીં મસાલા ભેગું પકાવી લે. થોડુંક એમાં પાણી નાખશું આપણે, થોડુંક ઢીલી કરશું. આને ઉકળવા દઈશું થોડીક વાર. તો પનીર નાખીને આપણે પકાવી લીધું થોડીક વાર. એવું લાગે તો મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું, કે મોરું લાગે છે તો થોડુંક નાખી શકો એમ. તો હવે આપણે ગેસ થોડુંક ધીમો કરશું અને આને આપણે કાઢી લઈશું બીજા વાસણમાં.
રીતે. તો આટલામાંથી આટલી ભાજી આપણે બની છે. હવે આમાં કઢાઈ છે ભાજીવાળી, આપણે એમાં નાખીશું થોડુંક તેલ. અને આમાં આપણે પાઉં શેકશું. સરસ લાગશે એકદમ. એકદમ મસ્ત લાગશે પાઉં. આ રીતના જેટલા પાઉં શેકવા હોય એટલા તમે આમાં શેકી શકો એમ. થોડીક ભાજી એમાં રહેવા દેવાની, થોડુંક તેલ નાખતું જવાનું, મસ્ત રીતે શેકી લેવાનું. આ રીતના જરૂર પડે તો થોડું તેલ પાછું નાખી દેવાનું શેકવામાં એમ. તો ઘરમાં જેટલા પાઉં જરૂર પડતા હોય એ રીતના આપણે શેકી લેવાના એમ. આ રીતે તો પાઉં આપણે આ રીતે શેકી લીધા. તો આપણે આને સર્વ કરી લઈશું. તો ભાજી લઈ લઉં આમાં. અને પાઉં, તો પાઉં આપણે એકદમ સરસ શેકી લીધા છે. અને ભેગી ડુંગળી ટમેટા જે સલાડમાં આપણે ખાતા હોય એ રીતે એમ. તો તૈયાર છે આપણી પનીર ભાજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પનીર ભાજી. ઉપરથી થોડુંક આપણે માખણ એમાં નાખી દેવું તો ગરમા ગરમ ભાજીમાં સારું લાગે એમ. તો ઉપરથી થોડુંક આપણે આ લસણ લીલું નાખી દેવું, સુધારેલું. મસ્ત લાગે, ઝીણું ઝીણું કાપેલું હોય તો.